હાલો ફ્રેન્ડ્સ, આજે હું તમને અમદાવાદનું ઘણું જ પ્રસિદ્ધ ઘૂઘરા સેન્ડવિચ બનાવીને બતાવું છું. મિત્રો, સેન્ડવિચ કેવું નાનાઓને પણ પસંદ પડે અને મોટાઓને પણ ખાવાની મજા આવી જાય. મિત્રો, આ રેસીપી જોઈને જો તમે આજે ટ્રાય કરો ને તો એના પિક્ચર્સ મારા જોડે ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરજો. નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી તમને આપેલો છે. મિત્રો, તમે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ તો કર્યું જ હશે. જો ના કર્યું હોય ને મિત્રો, હમણાં જ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો. અમદાવાદનું ઘણું જ વખણાતું આ ઘૂઘરા સેન્ડવિચ આપણે આજે બનાવવાના છે. એ માટે જે સામગ્રી જોઈએ એ હું તમને બતાવી દઉં. એક ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણું સમારેલું સિમલા મરચું, 3/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 3/4 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, ચીઝ, બ્રેડની સ્લાઇસ. બ્રેડને આપણે આ રીતે ચારે બાજુથી કિનારી કાપી લેવાની છે, બટર અને લીલી ચટણી. મિત્રો, આ લીલી ચટણીની રેસીપીની લિંક ઉપર આઈ બટનમાં આપી છે, તો તમે એ જોઈને બનાવી શકો છો. મિત્રો, ફ્રીજમાં મૂકી દો, સ્ટોર કરો. જ્યારે તમને સેન્ડવિચ બનાવવાનું મન થાય ને આ ચટણી કાઢો અને સેન્ડવિચ બનાવીને આનંદ લો. હવે આપણે આ સેન્ડવિચ માટે જે ફિલિંગ બનાવવાનું છે એ તૈયાર કરી લઈશું. ફિલિંગ બનાવવા માટે એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી લઈશું. એમાં ઝીણું સમારેલું સિમલા મરચાંના ટુકડા નાખીશું, 3/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 3/4 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું. મિત્રો, આ રીતે ચીલી ફ્લેક્સ, કાળા મરીનો પાવડર અને તમે ચાટ મસાલો નાખશો ને તો તમારું આ ફિલિંગ એટલું મસ્ત અને જબરદસ્ત તૈયાર થશે ને કે તમે એકવાર બનાવશો, વારંવાર બનાવશો. ચાલો મિત્રો, હવે આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી શરૂ કરીશું. 3 બ્રેડની સ્લાઇસ લઈને આ રીતે ઇવનલી બટર લગાવીશું. બટરને તમે થોડીવાર પહેલાં ફ્રીજમાંથી કાઢીને રૂમ ટેમ્પરેચરમાં મૂકશો ને તો તમને બટર લગાવવામાં ઇઝી રહેશે. એના ઉપર લીલી ચટણી લગાવીશું. ચટણીને પણ આપણે ત્રણેય બ્રેડ ઉપર લગાવીને ઇવનલી સ્પ્રેડ કરીશું. ચટણીનું પ્રમાણ તમને ભાવે એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. તૈયાર કરેલું ફિલિંગ બ્રેડના સ્લાઇસ ઉપર આપણે મૂકીશું. હવે એના ઉપર આપણે ચીઝને ગ્રેટ કરીશું. મિત્રો, આ સેન્ડવિચ બાળકો માટે બનાવતા હોય ને તો ચીઝનું પ્રમાણ થોડું વધારે રાખશો તો બાળકોને ઘણી મજા આવશે. હવે બ્રેડની બીજી સ્લાઇસને એના ઉપર આપણે મૂકીશું. એના ઉપર પણ આપણે થોડું ફિલિંગ મૂકીશું. ફરીથી આપણે ચીઝ ગ્રેટ કરીશું. બ્રેડની ત્રીજી સ્લાઇસ એના ઉપર મૂકીને હલકા હાથથી થોડું પ્રેસ કરીશું. મિત્રો, એના ઉપર આપણે થોડું બટર લગાવીશું જેથી ટોસ્ટ કરતી વખતે તમારું સેન્ડવિચ એકદમ ક્રિસ્પી અને સરસ તૈયાર થશે. ટોસ્ટર ઉપર પણ આપણે થોડું બટરથી ગ્રીસ કરીશું. જે સાઈડ ઉપર આપણે બટર નથી લગાવ્યું એ નીચે મૂકીને ટોસ્ટરને બંધ કરીશું. મિત્રો, જો તમારી પાસે આ રીતનું ગેસ ટોસ્ટર ના હોય ને તો તમે પેનમાં પણ આ સેન્ડવિચ તૈયાર કરી શકો છો. સેન્ડવિચને આ રીતે બંને બાજુથી આપણે ટોસ્ટ કરી લઈશું. ઘૂઘરા સેન્ડવિચને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થવા દેશો ને મિત્રો તો ખાવાની ઘણી મજા આવશે. તમારા માટે ઘૂઘરા સેન્ડવિચ તૈયાર છે. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.